નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સીઈટી પાસ કરેલા બાળકો જે મેરિટમાં આવી ગયા છે એમનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. તો એના માટે સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવું પડશે. જેમ કે અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ત્યારબાદ અહીંયા સર્ચ બોક્સની અંદર આપણે લખીશું GSSY guj.in. ત્યારબાદ અહીં આપણે જે પહેલી જ સાઇટ આવે છે એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. ત્યારબાદ જે વેબસાઇટ ઓપન થાય છે એમાં તમે નીચે જોશો તો અહીંયા સીઈટી બેઝડ સ્કીમ કરીને આપેલું છે, જેમાં લખ્યું છે કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન 2025. તો એના પર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. તો ક્લિક કરતા તમે જોઈ શકો છો અહીંયા કે સીઈટીનું જે આખું મેનુ છે અહીંયા ઓપન થાય છે. તો અહીંયા સર્ચ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન બે ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. તો સર્ચ સ્ટુડન્ટની અંદર જો તમને તમારા વિદ્યાર્થીનું નામ કે એના જે નંબર છે એ ખબર ના હોય તો તમે અહીંયા સર્ચ કરી શકો છો અને અહીંયાથી ડાયરેક્ટ પણ તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી શકો છો. અને જો તમને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટેનો જે એમનો CTS જે આઈડી નંબર છે એ ખબર હોય તો આઈડી નંબર તમારે અહીંયા નાખવાનો છે. અહીંયા આઈડી નંબર નાખતા સ્ટુડન્ટ નેમ, ફાધર્સ નેમ, સરનેમ એ બધી ડિટેલ્સ અહીંયા ઓટોમેટિક અહીંયા આવી જાય છે. ત્યારબાદ તમારે બાળકનું જે બર્થ સર્ટિફિકેટ છે એ જેપીજી, PNG કે PDF સાઇઝની અંદર અહીંયા 5 MBની સાઇઝમાં તમારે અહીંયા એને અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા પછી તમે અહીંયા કેટેગરી સેક્શનમાં નીચે જોઈ શકો છો. તો અહીંયા તમારે બાળકની જે કેટેગરી છે એ લખવાની છે. જનરલ કેટેગરી હોય તો જનરલ, EWS, OBC, ST કે SC હોય તો એના માટે એ કેટેગરી તમારે પસંદ કરવાની છે. તમે જે કેટેગરી અહીંયા પસંદ કરો છો એના માટે તમારે અહીંયા એને જે જાતિનો દાખલો હોય છે એ દાખલો તમારે અહીંયા અપલોડ કરવો પડશે. એની સાઇઝ પણ 5 MBની અંદર રાખવાની હોય છે અને એ પણ તમે જેપીજી, PNG કે PDF ફાઇલની અંદર અપલોડ કરી શકો છો. તો અહીંયા જાતિનો દાખલો અપલોડ કર્યા પછી નીચે આપેલું છે કે સ્પેશિયલ નીડ્સ. તો અહીંયા ડેફિનેટલી જે એબલ છે એટલે કે જે એની ડિસેબિલિટી હોય એ યસ હોય તો યસ અને નો હોય તો અહીંયા આપણે નો આપવાનું છે. ત્યારબાદ એની એજ્યુકેશન ડિટેલ આપેલી છે. તો વિદ્યાર્થી ધોરણ 1 થી 5માં સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે જો તો અહીંયા મોટાભાગે યસ કરવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે રેસિડેન્શિયલ જે ડિટેલ છે એ ડિટેલ આપણે અહીંયા ભરવાની છે. તો અહીંયા તમારે જે તે જિલ્લો છે એ જિલ્લાની પસંદગી કરવાની છે. જિલ્લાની પસંદગી થયા બાદ અહીંયા તમારે બ્લોક પસંદ કરવાનો છે અને બ્લોક પસંદ થયા બાદ તમારે અહીંયાથી એનું ગામ છે એ ગામ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જે સ્કોલરશિપ સેક્શન છે, અરજકર્તા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના. તો તમારે અહીંયા જે સ્કીમ ઉપલબ્ધ છે એ અહીંયા તમારે જોવાની છે. ત્યારબાદ નીચે કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલ છે અહીંયા લખવાની છે. તો અહીંયા બાળકના વાલીનો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી એના પર જે ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા નાખીને એને વેરીફાઈ કરવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા એક નવો પાસવર્ડ બનાવવાનો છે અને આ પાસવર્ડને કન્ફર્મ કર્યા બાદ અહીંયા ચેકબોક્સની અંદર ટિક કરી અને સબમિટ રજિસ્ટ્રેશન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. આ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ જે તે બાળકનું રજિસ્ટ્રેશન થશે. એ રજિસ્ટ્રેશન થયા બાદ એનો એપ્રુવલ આવશે અને એપ્રુવલ થયા બાદ તમે જે બાળકની સ્કીમ છે, સ્કોલરશિપ હોય કે જ્ઞાન શક્તિની કે કોઈ પણ જે સ્કીમ છે એ સ્કીમ તમે અહીંયા પસંદ કરી શકો છો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.